અહીંયા તો બધા બેઠા તો બધાને પ્રશ્નો છે જ. શારીરિક, કૌટુંબિક, માનસિક, પછી સામાજિક, લૌકિક, આવું તો હજુ કેટલું બધું છે. પણ કોઈ જીતતું નથી, હારી જ જાય. ગમે એવા ઉપાય કરે ને એની સામે એક જ વિચાર, આ ઉપાસનાની અંદર પણ કરતાપણું, કરતા હરતા ની અંદર સર્વ પ્રકારે કરતા. આ તો પરમ સિદ્ધાંત છે. મહારાજ સિદ્ધાંત નહીં, પરમ સિદ્ધાંત. એ વાત આપણે હાથમાં છે અને બધા સોલ્યુશન અહીંયા. આ બધા પ્રશ્ન છે ને જ્યાં વાત સમજાય તો એ બધા ઢેફું હોય ને એના ઉપાસના હિમાલય. આ હિમાલય આગળ તો ઢેફું શું ક્લાસ? જો વાત સમજાય ને